અમદાવાદની એક મહત્વની ઘટનાથી શરૂઆત કરી। અમદાવાદમાં વટવા કેનાલ પાસે સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગી છે। સૈયદનગર પાસે આવેલા સિલાઈના કારખાનામાં મોડી રાત્રે આગ લાગી છે અને 6 અધિકારીઓ ફાયરના ઘટના સ્થળે પહોંચ્યા છે। 40 થી વધુ જવાનો ઘટના સ્થળે હાજર છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। 40 મિનિટથી વધુ સમયથી આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે। તો આ ઘટનાના અમુક મિનિટ પહેલાના દ્રશ્યો, થોડા સમય પહેલાના દ્રશ્યો છે। ઘટના સ્થળે 9 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। સૈયદનગર પાસે આવેલું એક સિલાઈનું કારખાનું છે જેમાં ભીષણ આગ લાગી છે। સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાશે। વિરેન્દ્ર, કેટલી ભીષણ છે આ આગ? બિલકુલથી પ્રવીણ, કે વટવા કેનાલ પાસે જે સિલાઈનું કારખાનું આવેલું છે તે સિલાઈના કારખાનામાં એકાએક આગ લાગવા પામી હતી અને સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ રવાના કરવામાં આવી હતી। ધીરે ધીરે એક બાય એક એટલે કે 9 થી વધુ ગાડીઓ હાલ ઘટના સ્થળ ઉપર મંગાવવામાં આવી છે। તેની વિગતવાર જો પ્રવીણ વાત કરવામાં આવે તો આ જે ફાયર વિભાગની જે 9 થી વધુ ગાડીઓ છે તેની સાથે સાથે ફાયર વિભાગના 6 થી વધુ અધિકારીઓ તેમજ 40 થી વધુ ફાયર વિભાગના જવાનો આ ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે અને 9:30 વાગ્યાના અરસામાં આ આગનો બનાવ બનવા પામ્યો હતો। આગ ઉપર કાબુ કરવા માટેનો પ્રયાસ ચાલુ છે, પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। તેની સાથે સાથે આસપાસનો જે વિસ્તાર છે તે પણ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે આગ લાગી છે તે ખૂબ જ ભીષણ આગ લાગી છે। તેની સાથે જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગની જે આ 9 થી વધુ ગાડીઓ પહોંચી છે તેની સાથે સાથે આસપાસના વિસ્તારમાંથી પણ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને તે અન્ય ગાડીઓને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે આ આગ લાગી છે તે સિલાઈના મશીનના કારખાનામાં આગ લાગી હતી। એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે કારખાનું છે તેની અંદર કાપડનો જે કાપડ હોય છે તેનો પણ સામાન રહેલો હોય છે, એટલે કે આ આગ છે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। પરંતુ ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી, પરંતુ સૌપ્રથમ ફાયરના જવાનો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસો અત્યારે પણ શરૂ છે। પ્રવીણ, આભાર વિરેન્દ્ર સમગ્ર અપડેટ બદલ। તો સિલાઈના કારખાનામાં એક આગ લાગી છે અને આ આગ થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, એટલા માટે જ ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચે છે અને ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવા માટે મહેનત કરી રહી છે। ઘટના અમદાવાદના વટવા વિસ્તારની।